નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર, અને તમામ સમાચારો વાસ્તવિક છે. એપ્રિલ ફૂલ બનાવવાનો અમારો કોઈ ઈરાદો નથી, કારણ કે આપણે વાસ્તવિક જીવનમાં ઘણી વખત એપ્રિલ ફૂલ બની જતા હોઈએ છીએ. અને એમાં પણ જ્યારથી વોટ્સઅપ સોશિયલ મીડિયા આવ્યું છે ત્યારથી તો લોકોના મૃત્યુ સાથે જોડાયેલા મેસેજ પણ ફરે છે, અને આપણે વર્ષમાં ઘણી બધી વખત એપ્રિલ ફૂલ બનીએ છીએ. એટલે મિત્રો, એપ્રિલ ફૂલ બનાવવાની કોઈ અમારી વાત નથી, પરંતુ હા, નવું નાણાકીય વર્ષ આજથી શરૂ થઈ રહ્યું છે. એની તમામ વ્યવસાયકારોને ખૂબ ખૂબ શુભકામના. આર્થિક રીતે આ વર્ષ સારું જાય તેવી પ્રાર્થના સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર. સરવા સોરઠમાં કાલે ઉજવાશે હનુમાન જન્મોત્સવ. લંબે હનુમાન મંદિરે 21,000 લાડુનો ભોગ ધરાશે, તો અનેક હનુમાનજી મંદિરોમાં અન્નકૂટ બટુક ભોજન અને હનુમાન ચાલીસા સાથે અંજની પુત્રની થશે આરાધના. સમસ્ત નાગર સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી હાટકેશના પાટોત્સવની શોભાયાત્રા લઘુરુદ્ર અને ભજન સંધ્યા વચ્ચે થઈ ઉજવણી. હાટકેશ શિવાલય પણ રોશનીના જગમગાટથી દૈદીપ્યમાન બન્યું. આગામી સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારો શોધવાની પ્રક્રિયા શરૂ કરી. ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટ્યા. અને દોલતપરા રોડ ઉપર ટ્રેક્ટરોની લાંબી કતારો લાગી. ખેતરમાં ઉત્પાદિત થયેલ તુવેર વેચવા ખેડૂતો જણસ લઈને મધરાતે જૂનાગઢ આવે છે. સહકારી મંડળીઓ ટેકાના ભાવે ખરીદી કરે છે. તો આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. Good morning. This is Junagadh.
હવે જોઈએ મિત્રો સમાચાર વિસ્તારથી. હિન્દુ પંચાંગમાં ચૈત્રી મહિનાના પ્રથમ 15 દિવસ ધર્મોત્સવ વચ્ચે લોકો ઉજવતા હોય છે. ચૈત્રી નવરાત્રિથી શરૂ થયેલ પ્રથમ 15 દિવસનું સમાપન ચૈત્ર સુદ પૂનમે હનુમાન જયંતિ સાથે થાય છે અને આ દિવસોમાં ધર્મપ્રેમી ભાવકો શ્રદ્ધાભેર જુદા જુદા જયંતિ વ્રતની ઉજવણી કરે છે. પવનપુત્ર હનુમાનજી મહારાજનો જન્મોત્સવ આવતીકાલે સરવા સોરઠમાં ધામધૂમથી અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવશે. ભવનાથમાં આવેલ સુવિખ્યાત લંબે હનુમાન મંદિર ખાતે વિશેષ શૃંગાર દર્શન, હનુમાનજી મહારાજને તેલ સિંદૂરના અભિષેકની સાથે રામ દરબારને પણ શૃંગારિત કરવામાં આવશે. તો હનુમાનજી મહારાજના ચરણમાં 21,000 લાડુનો ભોગ ધરવામાં આવશે. લંબે હનુમાન મંદિરના મહંત અને સેવકો દ્વારા હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવા માટેની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યું છે. તો બપોરે 12 કલાકે મહાઆરતી સાથે મહાપ્રસાદનું પણ આ મંદિરે આયોજન થયું છે. આ જ રીતે જુનાગઢના નાના મોટા તમામ હનુમાન મંદિર ખાતે આવતીકાલે અન્નકૂટ દર્શન, બટુક ભોજન, હનુમાન ચાલીસા પાઠ અને સુંદર કાંડ દ્વારા અંજની પુત્રની આહુતિ આપવામાં આવશે. અંજની પુત્રના આ ઓવારણા પ્રસંગે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાવકો હનુમાનજી મહારાજ અને રામ દરબારના દર્શન કરશે. દરમિયાન હનુમાન જયંતિની ઉજવણી ગઈકાલે ઝાંઝરડા રોડ ઉપર સિદ્ધનાથ મહાદેવના સાનિધ્યમાં કરવામાં આવી. અહીં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને બેન્ડની સુરાવલી વચ્ચે જ્યારે હનુમાનજીની આરાધના કરવામાં આવી ત્યારે સનાતન હિન્દુ ધર્મ સમિતિ દ્વારા મહાઆરતી હનુમાન ચાલીસા પાઠનું ધર્મમય આયોજન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આરતીમાં ભાગ લીધો હતો. આ પૂર્વે હનુમાન ચાલીસાનું પઠન કરીને મનુષ્યના શરીરમાં એક શક્તિ અને ઉર્જાનો સમન્વય થાય છે એવી પાવન હનુમાન ચાલીસા ગાઈને સૌ કોઈ રામ ભક્તોએ પવનપુત્ર એવા હનુમાનજી મહારાજની ભાવવંદના કરી હતી. તો ચૈત્ર સુદ પૂનમ જેવી રીતે હનુમાન જયંતિ છે એ જ રીતે ચૈત્ર સુદ 14 નાગર સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી હાટકેશનો પાટોત્સવ છે. ઉત્તર ગુજરાતમાં વડનગર સ્થિત હાટકેશ્વર મંદિરથી લઈ અને શહેર રાજ્યભરમાં આવેલા હાટકેશ મંદિરો ખાતે આજે હાટકેશ્વર દાદાના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જુનાગઢમાં ગંદ્રપવાડામાં આવેલ હાટકેશ શિવાલય ખાતે આજે લઘુરુદ્ર તેમજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 7 કલાકે મહા શોભાયાત્રાનું જ્યારે પ્રસ્થાન થયું ત્યારે જય હાટકેશ અને ઓમ નમઃ શિવાયના જાપથી સ્થાનિક પરિસર ગુંજી ઉઠ્યું હતું. જુનાગઢમાં વર્ષોની પરંપરા પ્રમાણે આ વખતે સ્વર્ગસ્થ રમણીકલાલ દેસાઈ અને પ્રેમીલાબેન દેસાઈ તરફથી પાટોત્સવનો સંપૂર્ણ ખર્ચ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેના ભાગરૂપે દેસાઈ પરિવારના આમંત્રિત મહેમાનો અને નાગર જ્ઞાતિના લોકો સવારે ઈષ્ટદેવની આ જયંતિની ઉજવણીમાં સામેલ થયા હતા. 9 કલાકે મંદિરની અંદર લઘુરુદ્ર યોજવામાં આવ્યો. દરમિયાન નીકળેલી શોભાયાત્રા અંબાઈ ફળિયા, વડફળિયા, નાગરવાડા, માંગનાથ રોડ અને અનંત ધર્માલય થઈ નાગર રોડ પર ભ્રમણ કરીને પુનઃ હાટકેશ શિવાલય ખાતે પહોંચી હતી. હાટકેશ્વર સમિતિના કન્વીનર નીરજભાઈ વૈદ્ય અને સેવકો દ્વારા તમામ લોકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આમ હાટકેશ દાદાની રવાડીનું 2 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું, જેના ભાગરૂપે આજે સવારે શોભાયાત્રાને લઘુરુદ્ર સંપન્ન થયા હતા. જો મારી સાથે પૂરી તાકાતથી બોલો, જય હાટકેશ, જય હાટકેશ, જય હાટકેશ, જય હાટકેશ. ખૂબ ખૂબ ધન્યવાદ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે વતન ગણાય છે એવા વડનગર ખાતે બિરાજતા હાટકેશ્વર મંદિર સોનામાંથી એટલે કે પાતાળ લોકમાંથી પ્રગટ થયા હોવાની ધાર્મિક કથા છે. હાટક એટલે કે સોનું. ભગવાન શિવજીનું આ સુવર્ણ સ્વરૂપ હાટકેશ તરીકે પૂજાય છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાટકેશમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે. આવા દાદાના પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢમાં ગઈકાલે હાટકેશ્વર શિવાલય ખાતે ભજન સંધ્યાનું આયોજન થયું હતું. જૂનાગઢના જાણીતા કલાકાર બંધુઓ નાણાવટી બ્રધર્સ દ્વારા સાંજે 7 થી 9 2 કલાક દરમિયાન શિવ ભજન, હાટકેશ્વરાષ્ટકમ સ્તોત્રમ તેમજ અન્ય ભક્તિ સંગીત પ્રસ્તુત કરીને ઉપસ્થિત ધર્મપ્રેમી નાગર સમાજના લોકોને ભાવુક બનાવાયા હતા. આ ભજન સંધ્યામાં પણ હીકે નાણાવટી પટાંગણ ખીચોખીચ ભરાઈ ગયું હતું. દરમિયાન પાટોત્સવ અંતર્ગત સમિતિ દ્વારા હાટકેશ શિવાલયને રોશનીથી ઝગમગતું કરવામાં આવ્યું છે અને દૈદીપ્યમાન માહોલમાં ગઈકાલે ભજન સંધ્યા અને આજે સવારે શોભાયાત્રા, લઘુરુદ્ર સહિતના કાર્યક્રમમાં માત્ર જૂનાગઢ નહીં રાજ્યભરના પ્રમુખ શહેરોમાંથી નાગર જ્ઞાતિજનો ઉમટી પડ્યા હતા અને દાદાના પાટોત્સવની ઉજવણીને ભવ્ય બનાવી હતી. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર
વ્યાજબી દામ. એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર. ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ બીજા ચરણમાં આપનું સ્વાગત છે. આ મહિનામાં ગમે ત્યારે રાજ્યમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી જાહેર થઈ શકે છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ સ્વરાજ્ય સંસ્થાઓ અંકે કરવા માટે કવાયત હાથ ધરી છે. પ્રદેશ કક્ષાએથી મળેલી સૂચના મુજબ જૂનાગઢ ભાજપ કાર્યાલય ખાતે આજે પંચાયતના દાવેદારોને સાંભળવા માટેની એટલે કે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. નિરીક્ષક તરીકે જયસિંહ ચૌહાણ, પૂર્વ સાંસદ અનિતાબેન પરમાર અને પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ ગૌરવ પટેલ, પૂર્વ મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરથી મળેલી સૂચના પ્રમાણે આજે સેન્સની પ્રક્રિયા સંપન્ન થઈ, પરંતુ ટિકિટ વાંચુકો મોટી સંખ્યામાં પોતાના બાયોડેટા સાથે ઉપસ્થિત રહ્યા હતા. નિરીક્ષકોએ આ તમામ દાવેદારોને સાંભળ્યા હતા. દરમિયાન આજે ને આવતીકાલ 2 દિવસ સુધી આ સેન્સ પ્રક્રિયા ચાલશે, જેમાં 9 તાલુકા પંચાયત, કેશોદ નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારો પસંદ કરશે. જૂનાગઢમાં સકરબાગ પ્રાણી સંગ્રહાલયથી લઈ અને દોલતપરા સુધી બંને બાજુ ટ્રેક્ટરની લાંબી લાઈન રાત્રે જોવા મળે છે. લોકોના મનમાં પ્રશ્ન થાય કે આ ટ્રેક્ટરો શા માટે ઊભા છે. ત્યારે આપણને સૌને આનંદ થાય એ રીતે તુવેરની ટેકાના ભાવની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે ખેડૂતો રાત્રે જ પોતાની જણસ લઈ અને માર્કેટિંગ યાર્ડ ખાતે આવે છે, પરંતુ યાર્ડ સવારે ખુલતું હોવાને કારણે બંને તરફ તુવેરના બાચકા ભરેલા ટ્રેક્ટરો નજરે પડે છે. જૂનાગઢમાં નવા પીપળિયા સહકારી મંડળી દ્વારા
તુવેરની ટેકાના ભાવની ખરીદી શરૂ કરવામાં આવી છે. ખેડૂતો તુવેર વેચાણ કરવા માટે આખી રાત લાઇનમાં ઊભા રહે છે અને સવારે જ્યારે યાર્ડમાં હરરાજી શરૂ થાય છે ત્યારે તેઓ તુવેરનું વેચાણ કરે છે. સહકારી મંડળી દ્વારા પણ પોષણક્ષમ ભાવે ખરીદી થતી હોય લોકોને સારો એવો ભાવ પણ મળે છે. રમણીકભાઈ સાવલિયા કે જે સહકારી મંડળીના સંચાલક છે, તેમણે ખેડૂતોને કોઈ પણ પ્રકારના ટેન્શન વગર તુવેર વેચવા માટે અપીલ કરી છે અને સારામાં સારા ભાવે સારામાં સારી તુવેરની ખરીદી કરવામાં આવશે તેવી હૈયાધારણા પણ આપી છે. હાલો, મારું નામ નિલેશ દોવટિયા, વડાલ ગામથી આવેલો છું. તુવેર લઈને આવેલો છું. અહીં ટેકા સરસ આપણે નવા પીપળિયાની મંડળીનું ખરીદ કેન્દ્ર છે જુનાગઢની અંદર, સક્કરબાગની પાસે. તુવેર લઈને આવ્યો છું. સરકારના ટેકાના ભાવ જે છે 1600 રૂપિયા પ્રતિ મણ, એ ભાવે ખરીદી કરે છે અને બહુ વ્યવસ્થા અહીંયા સારી છે. કોઈ જે જાતનું ખેડૂતને હેરાનગતિ કરતા નથી આ લોકો. બહુ વ્યવસ્થા સારી રીતે ખેડૂતને જવાબ આપે છે અને સારી રીતે તોલાઈ કરે છે. મારું નામ સાવલિયા રમણીકભાઈ ગાંડુભાઈ સાવલિયા છે. નવા પીપળિયા કૃષિ પેદાશ વેચાણ અને રૂપાંતર મંડળી ટેકાના ભાવે તુવેરની ખરીદી કરે છે અને 23/2 થી ખરીદી ચાલુ કરેલી છે. અત્યાર સુધીમાં ઘણા બધા ખેડૂતોએ સંતોષકારક પોતાની ખરીદી અહીંયા પૂર્ણ કરેલ છે અને સારામાં સારા ખેડૂતો પોતાનો જ માલ લઈને આવે છે, અન્ય કોઈ અહીંયા આવતા નથી. અને ખેડૂતને ભાવ સારો જ મળે છે. દરરોજ અંદાજિત 1200 થી 1500 કટ્ટાની આવક છે. જુનાગઢમાં સાબલપુર પાસે બ્રિજ બનાવવા સમયે મહાનગરપાલિકાએ ડાયવર્ઝન પાકું બનાવવાની ખાતરી આપી હતી, પરંતુ તેની અમલવારી ન થતા આજે જીઆઈડીસી 2 ના કારખાનેદારોએ રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું હતું. આ અંગેનો વિગતવાર અહેવાલ જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલે ગઈકાલે પણ બતાવ્યો હતો. ત્યારે આજે આ કારખાનેદારો અને સ્થાનિક વેપારીઓના રસ્તા રોકો આંદોલન સમયે મેયર ધર્મેશ પોશિયા સ્થળ ઉપર ધસી ગયા હતા. તેમણે આ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ સાથે વાતો કરીને આગામી દિવસોમાં સમગ્ર ડાયવર્ઝનનો રસ્તો પાકું ડામરથી બનાવી દેવામાં આવશે તેવી ખાતરી આપતા હાલ પૂરતો મામલો થાળે પડ્યો છે. પરંતુ જીઆઈડીસી 2 ના ફેક્ટરી એસોસિએશનના પ્રમુખ પરેશભાઈએ કહ્યું કે હજુ પણ જો કોર્પોરેશન એના વાયદામાંથી દૂર રહેશે તો અમારે ન છૂટકે આંદોલનને આગળ વધારવાની ફરજ પડશે. મેયર ધર્મેશ પોશિયાએ તમામ લોકોને ખાતરી આપી છે કે નવા નાણાકીય વર્ષનો પ્રારંભ થયો છે ત્યારે આ વર્ષના પ્રારંભે જ પુલ સારો બની ગયો છે, ત્યારે જીઆઈડીસી ના રસ્તાઓ પણ સારા બની જશે તેવી તેમણે ખાતરી આપી હતી. હું પરેશભાઈ ચોવટિયા, પ્રમુખ શ્રી ફેક્ટરી ઓનર્સ એસોસિએશન જીઆઈડીસી 2. આજ રોજ અમારો જે જીઆઈડીસી ના તૂટેલા ડાયવર્ઝન રસ્તાને લગતો જે પ્રશ્ન ને એને માટે જે અમે રસ્તા રોકો આંદોલન કરવાના હતા તે બાબતે જુનાગઢના મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા આજે અહીંયા અમારી સાઇટ ઉપર રૂબરૂ આવ્યા જીઆઈડીસી ના ગેટ પાસે અને અમોને લેખિતમાં એવી ખાતરી આપે છે કે આ રોડ રસ્તા અમે 25 થી 30 દિવસમાં પૂરા કરી દેશું અને ગઈકાલથી કામ ચાલુ કરાવી દીધું. હું નિલેશ પીઠિયા, વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર અને મારા સાથી કોર્પોરેટર સુભાષભાઈ રાદડિયા. આજ રોજ તારીખ 1 ના જીઆઈડીસી અમારા વોર્ડમાં જે આવે છે તેની રસ્તા રોકો આંદોલન કરેલું હતું મેયરશ્રીની ઉપસ્થિતિમાં અને અમારા તમામ કોર્પોરેટરની ઉપસ્થિતિમાં. આજે એમનું સુખદ સમાધાન આવ્યું છે. રોડ રસ્તાનો પ્રશ્ન હતો અને ભૂગર્ભ ગટરનો પ્રશ્ન હતો એટલે મેયરશ્રીની આગેવાનીમાં અને કોર્પોરેટરની હાજરીમાં રસ્તા બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે અને સુખદ સમાધાન આવ્યું છે. આવતા દિવસોમાં એકાદ મહિનામાં નવીનીકરણ રોડ જીઆઈડીસીને મળશે, જીઆઈડીસીની સુખાકારી માટે. જે જીઆઈડીસી 2 નો ડાયવર્ઝન કાઢતી વખતે જે રોડનો કોર્પોરેશન દ્વારા ડાયવર્ઝન કાઢતી વખતે ઉપયોગ કરવામાં આવ્યો હતો એ ઘણો સમય ત્યાં આ જીઆઈડીસીના લોકોની માંગણી હતી કે રોડ તાત્કાલિક ધોરણે થાય, પણ ક્યાંક ને ક્યાંક સરકારી કામગીરીને ધ્યાનમાં રાખી વર્ક ઓર્ડર જે વહેલી તકે મળે એવા પ્રયત્ન કરી અને આજે ગઈકાલે આના દિવસેથી રોડની કામગીરી ચાલુ કરવામાં આવી છે. અને આજ જીઆઈડીસીના લોકો જે ભેગા થયા છે તેની આગળ પ્રમુખ છે, જીઆઈડીસીના બધા તમામ લોકો છે એને મળી અને એને બાંહેધરી આપી છે કે આવનારા 25 દિવસની અંદર રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. તાજેતરમાં અક્ષર મંદિર પ્રખંડમાં રામ જન્મોત્સવનો એક કાર્યક્રમ યોજાયો, જેમાં વિહિપની માતૃ સંસ્થા એવા દુર્ગા વાહિની સંસ્થાના બહેનોએ પ્રાસંગિક પ્રવચનમાં ભગવાન શ્રી રામના જીવન કવનની સાથે સાથે હિન્દુત્વ સંગઠનને આગળ વધારવા ભાર મૂક્યો હતો. કાર્યક્રમના મુખ્ય વક્તા એવા જૂનાગઢ મહાનગરના ઉપાધ્યક્ષ અને માતૃશક્તિ દુર્ગા વાહિનીના વાલી આશાબેન શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મોટી સંખ્યામાં બહેનોને સંબોધતા આશાબેન શ્રીવાસ્તવે કહ્યું કે આજે પણ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ટેકનોલોજીના યુગમાં પૂજાઈ રહ્યા છે. આશાબેન શ્રીવાસ્તવ બાળ સંસ્કાર કેન્દ્ર પ્રમુખ જોગીભાઈ કોટેચા, અક્ષર મંદિર પ્રખંડ મંત્રી વિજયભાઈ હરવાણી તેમજ અન્ય આગેવાનો, કાર્યકરો અને ખાસ કરીને દુર્ગા વાહિની સંસ્થાના બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને અંતે સૌ કોઈએ ભગવાન શ્રી રામની ભાવવંદના કરી હતી અને દુર્ગા વાહિની આયોજિત આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ પ્રસંગે મહાનગર દુર્ગા વાહિનીના પ્રેક્ષાબેન પંચાલે સંપૂર્ણ સંચાલન કર્યું હતું અને કાર્યક્રમને સફળતા આપી હતી. સોશિયલ મીડિયામાં ફરીથી એકવાર ભવનાથ વિસ્તારમાં એકી સાથે 6 સિંહ નીકળતા હોય તેવો વિડીયો વાયરલ થતા સિંહ પ્રેમીઓ રોમાંચિત થઈ ઉઠ્યા અને આ 6 સિંહ એટલી ઝડપથી રસ્તો ક્રોસ કરે છે કે સેકન્ડોમાં આ વનરાજોએ ભવનાથ પાસેનો રસ્તો ક્રોસ કર્યું હતું. સ્મશાન પાસેનો આ રસ્તો હોય તેમ અત્યારે વિડીયોમાં લાગી રહ્યું છે. ગિરનાર જંગલમાંથી સોનાપુરમાં આવેલા સિંહના આ પરિવારે એકી સાથે રસ્તો ક્રોસ કર્યો. પાછલા દરવાજાથી સ્મશાનમાં આવ્યા હોય તેવી સંભાવના દેખાઈ રહી છે. કેટલીક મરણક્રિયા માટે આવેલા વ્યક્તિઓમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ માણસોની અવરજવર હોવાને કારણે સિંહે ફરીથી પલટી મારીને જંગલમાં જવાનું પસંદ કર્યું હતું. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે હનુમાન જયંતિ છે. પવન પુત્રના જન્મોત્સવની આપ સર્વને શુભકામના. આજે હાટકેશ જયંતિ છે. અમારા નાગર દર્શક મિત્રોને પણ હાટકેશ જયંતિની ખૂબ ખૂબ શુભકામના. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. સરવા સોરઠમાં કાલે ઉજવાશે હનુમાન જન્મોત્સવ. લંબે હનુમાન મંદિરે 21,000 લાડુનો ભોગ ધરાશે, તો અનેક હનુમાનજી મંદિરોમાં અન્નકૂટ, બટુક ભોજન અને હનુમાન ચાલીસા સાથે અંજની પુત્રની થશે આરાધના. સમસ્ત નાગર સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી હાટકેશના પાટોત્સવની શોભાયાત્રા, લઘુરુદ્ર અને ભજન સંધ્યા વચ્ચે થઈ ઉજવણી. હાટકેશ શિવાલય પણ રોશનીના જગમગાટથી દૈદીપ્યમાન બન્યું. આગામી સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારો શોધવાની પ્રક્રિયા શરૂ કરી. ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટ્યા અને દોલતપરા રોડ ઉપર ટ્રેક્ટરોની લાંબી કતારો લાગી. ખેતરમાં ઉત્પાદિત થયેલ તુવેર વેચવા ખેડૂતો જણસ લઈને મધરાતે જૂનાગઢ આવે છે. સહકારી મંડળીઓ ટેકાના ભાવે ખરીદી કરે છે. તો મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.